કેમ છો મિત્રો? હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મામાસ કિચન ગુજરાતીમાં। મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ બનાવવામાં ખૂબ જ સરળ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસીપી। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની આ રેસીપી। સુરત શહેરની અનેક વાનગીઓ વખણાય છે, તેમાંના એક છે આ કંદના ભજીયા કે રતાળોના ભજીયા। સુરતના ડુમ્મસના દરિયા કિનારે આ ખૂબ જ વેચાય છે। લોકો દરિયા કિનારે જાય ને ત્યારે આ રતાળુ પૂરી ચોક્કસથી ખાતા હોય છે। બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો આ રતાળુ પૂરી કે કંદના ભજીયા બનાવવા માટે કંદ જોઈએ। તો દક્ષિણ ગુજરાતમાં આવું લાંબુ શક્કરિયા જેવું કંદ મળે છે। તમારે ત્યાં કોઈ પણ પ્રકારના કંદ મળતા હોય તો તેમાંથી પણ તમે આ રતાળુના ભજીયા કે રતાળુ પૂરી બનાવી શકો છો। તો લગભગ 3 પ્રકારના કંદ જોવા મળે છે। આવા શક્કરિયા જેવા સુરણ જેવી મોટી ગાંઠવાળા પણ કંદ જોવા મળે છે અને નાના નાના ગોળ ગોળ સુરતી કંદ પણ જોવા મળે છે। તો મારી પાસે આવા સુરતી કંદ છે, તો તેના ભજીયા બનાવીશું। તો સૌ પ્રથમ આપણે ભજીયાનું બેટર તૈયાર કરીશું। તેના માટે એક બાઉલની અંદર 1 કપ ચણાનો લોટ લેશું। તેની અંદર 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અડધી ટીસ્પૂન આપણે તેની અંદર હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અહીં મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે। અડધી ટીસ્પૂન આપણે હિંગ પણ એડ કરી દઈશું। હવે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશું અને તેની અંદર જરૂર પૂરતું પાણી ઉમેરી અને તેનું બેટર તૈયાર કરીશું। પાણી આપણે થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે। એકસાથે પાણી ઉમેરી દેશું તો ચણાના લોટના અંદર ગાંઠા થઈ જશે અને બેટર એકદમ સ્મૂથ તૈયાર નહીં થાય। જુઓ, તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને ઢાંકી અને 10 મિનિટનું રેસ્ટ આપીશું। ભજીયાની ઉપર ભભરાવા માટે મેં અહીં કાળા મરીને અધકચરા વાટી લીધા છે। તમે જોઈએ તો તેની સાથે ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલા મેં મરી લીધા હતા। હવે કડાઈની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું। હવે જ્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ। આ કંદ એટલે કે રતાળુ જમીનની અંદર ઉગતા હોવાથી તેની અંદર પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે। તેને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના, કોરા કપડાથી સાફ કરી લેવાના। સાફ કર્યા પછી આપણે તેની છાલ કાઢવાની છે। ક્યારે પણ કંદને છાલ કાઢ્યા પછી ધોવા નહીં, કેમ કે તેની અંદર એક ચિકાશ પડતું પ્રવાહી હોય છે। જો તમે તેને પાણીમાં નાખશો તો કંદ આખું ચીકણું થઈ જાય છે। એટલે કંદને પહેલાં જ ધોઈ અને સાફ કરી લેવાના, ત્યારબાદ તેની છાલ કાઢવાની। હવે બંને રતાળુની છાલ કાઢીને તૈયાર થઈ ગયા છે, તો તેની આપણે સ્લાઇસ કરવાની છે। તમે ચપ્પુ વડે પણ પતલી પતલી સ્લાઇસ કરી શકો છો, પરંતુ મારી પાસે આ સ્લાઇઝર છે તો તેના વડે હું તેની સ્લાઇસ કરીશ, જેથી તે એક જ સરખી પતલી પતલી સ્લાઇસ થઈ જાય। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે। સ્લાઇસને એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી તૈયાર કરવાની છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ સ્લાઇસ જે છે તે એકદમ મોટી એટલે કે થીક ના હોવી જોઈએ, જાડી ના હોવી જોઈએ। જો જાડી સ્લાઇસ કરશો તો જ્યારે પણ તેના ભજીયા બનાવશો તો તે અંદરથી કાચી રહેશે। એટલે આવી એકદમ સરસ પાતળી પાતળી સ્લાઇસ આપણે તૈયાર કરવાની છે। તમે જોઈ શકો છો સરસ આપણી સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। 10 મિનિટ બાદ બેટરની અંદર આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાંથી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈને એડ કરીશું। તેલ એડ કરવાથી તેની અંદર સોડા એડ કરવો નથી પડતો અને ભજીયા જે છે એકદમ સોફ્ટ અને ફૂલેલા બને છે। તેલ ઉમેર્યા પછી ખૂબ જ સારી રીતે મિક્સ કરવાનું। ત્યારબાદ એક એક સ્લાઇસ આપણે આવી રીતે તેની અંદર ડીપ કરવાની, તેની અંદરથી એક્સ્ટ્રા બેટર નિતારી લેવાનું અને આપણે જે તૈયાર કરેલો મરીનો પાવડર હતો તે એક એક ભજીયાની સ્લાઇસ ઉપર આવી રીતે છાંટતું જવાનું અને ગરમ તેલની અંદર તેને મૂકતા જશું। આવી રીતે ફટાફટ એક એક સ્લાઇસને ડીપ કરી તેના ઉપર મરીનો પાવડર છાંટીશું અને આપણે તેને તેલમાં તળી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખીને આ ભજીયા તૈયાર કરવાના છે। એકસાથે કડાઈની અંદર જેટલા ભજીયા આવે તેટલા જ ભજીયા નાખવાના અને તેને બંને સાઈડ ફેરવતા જઈ અને તળવાના છે। તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે ઘઉંના લોટની પૂરી કરીએ ને તેવી જ રીતે આ કંદની પૂરી કે કંદના ભજીયા પણ સરસ રીતે ફૂલવા લાગે છે। આ ભજીયાને બંને સાઈડ ફેરવતા જઈ અને બદામી કલરના થઈ જાય ત્યાં સુધી તળવાના છે, જેથી અંદર રહેલું કંદ છે તે પણ સરસ રીતે કૂક થઈ જાય। હવે આ ભજીયાને એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લેશું અને આવી જ રીતે બાકીના ભજીયાને પણ બનાવી લેશું। તો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ડુમ્મસના દરિયા કિનારે વેચાતા કંદના ભજીયા, કંદની પૂરી કે રતાળુની પૂરી પણ તમે કહી શકો છો। ભજીયાની સાથે લીલી ચટણી અને મીઠી ચટણીને પણ મેં સર્વ કરી છે। મિત્રો, કંદની સિઝન પૂરી થઈ જાય એ પહેલાં તમે આ કંદના ભજીયા જરૂરથી ટ્રાય કરજો। તો મિત્રો, તમને કેવી લાગી મારી આજની આ રેસીપી? જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। ફરી મળીશ નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મામાસ કિચન।